ગાંધીનગરના સાદરા ખાતે યોજાનાર જક્ષણી માતાના મેળા માટે તંત્ર સજ્જ. જિલ્લાના સાદરા ગામની સાબરમતી નદી કિનારે બિરાજમાન શ્રી રાજરાજેશ્વરી જક્ષણી માતાનો રવિવારે મેળો યોજાનાર છે, જેને સાદરા ગ્રામ પંચાયત તેમજ જક્ષણી માતાના મંદિર ટ્રસ્ટ દ્વારા આખરી તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં મેળામાં ચકડોળ તેમજ અન્ય ધંધાકીય વેપારીઓને સ્વચ્છતા રાખવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. જ્યારે જક્ષણી માતાજીનો મેળો દર વર્ષના ભાદરવા મહિનાના બીજા રવિવારે ભરાય છે, જેમાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. તે મંદિરના પૂજારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. મહત્વની વાત તો એ છે કે આ માતાજીનું ભવ્ય મંદિર આઝાદી ન હતી મળી ત્યાંથી ભક્તો માતાજીની શ્રદ્ધા ધરાવે છે. આ ભાદરવા મહિનાના બીજા રવિવારનો મેળો ગુજરાતમાં એક સાથે બે જગ્યાએ ભરાય છે, જેમાં જક્ષણી માતા સાદરાનો મેળો, અળપોદર ડુંગર પર ઝાલાબાપજીનો મેળો પણ ભરાય છે, જેનો ઇતિહાસ ખૂબ લાંબો છે. રિપોર્ટર મહેશસિંહ રાઠોડ, ગાંધીનગર. શું તમારું નામ જાણી શકું છું? જયંતિભાઈ શંકરભાઈ મહારાજ, સાદરા શ્રી જક્ષણી માતાજીના પૂંજારી. હવે ભાદરવાના બીજા રવિવારે શ્રી જક્ષણી માતાજીનો મેળો ભરાય છે. ગામ ગામના સૌરાષ્ટ્ર, હૈદરાબાદ, બારના લોકો આવે છે મેળામાં દર્શન કરવા. માતાજી અમને ઈચ્છા પરિપૂર્ણ કરે. અહીં નારિયેળ, સુખડી, ઘી, અગરબત્તી, ચૂંદડી, સાડી ઉઢાડવામાં આવે. તેમની મનોકામના જક્ષણીમાં પૂરી કરે. નવરાત્રિ ભારે ઉજવાય છે. આઠમના દિવસે જક્ષણી માતાજીનું હવન સમૂહમાં ગામજનો દ્વારા ઉજવાય છે. રાતે 12 વાગે જક્ષણી માની આરતી થાય. આરતી થયા પછી ગડુલિયા બહાર પધરાય, સૌના ઘેર જાય અને માતાજી બધાની ઈચ્છા પૂરી કરે. બરાબર. જક્ષણી માતા